આ અનિલ બગદાણા એકદમ અભણ માણસ છે અને એક જમાનામાં એ અડાજણમાં ભાડાના ઘરમાં રહેતો હતો. આજે કરોડોનો આસામી છે. છેલ્લા કેટલાક દિવસથી જમીન માફિયા અનિલ બગદાણા ચર્ચામાં છે અને એક એવી વાત સામે આવી છે કે ભાવનગરમાં નેતાઓ અને અધિકારીઓની મહેમાન ગતિનો અડ્ડો બની ગયેલું એનું એક ફાર્મ હાઉસ છે અને સુરતની જમીનોમાં માફિયાગીરી કરનાર મહાકાલ ગ્રુપના અભણ અનિલ જયંતિ વેદાણીની માલિકીનું કરોડો રૂપિયાનું આ ફાર્મ હાઉસ છે. અને સવાલ એ ઊભો થાય છે કે આ કોના પૈસે આ કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ બન્યું છે. ઇન્કમટેક્સ વિભાગ અને સરકાર આની તપાસ કરે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અનિલ બગદાણાના ફાર્મ હાઉસની વાત કરતાં પહેલાં હું તમને આ જાહો જલાલી બતાવું કે ભાવનગરના બગદાણાની અંદર આ અનિલ વેદાણી બગદાણાનું એક ફાર્મ હાઉસ આવેલું છે અને આ જે ફાર્મ હાઉસ છે એ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓનો અડ્ડો કહેવામાં આવે છે અને ગરીબ ખેડૂતો અને બિલ્ડરોને બ્લેકમેલ કરીને આ ફાર્મ હાઉસ બનાવવામાં આવેલું છે અને એ પૈસાનો ઉપયોગ કરીને આ જાહો જલાલી કરવામાં આવી રહી છે. સરકાર આની તપાસ કરે તો ઘણી બધી વાતો સામે આવી રહી છે. ઇન્કમટેક્સ વિભાગ પણ આની તપાસ કરે કે આ ફાર્મ હાઉસ છે એ અનિલ બગદાણાનું કોના પૈસાથી બનેલું છે. સરકારે હમણાં તપાસ કરી અને ઇન્કમટેક્સની રેડ પડી એ બહુ સરાહનીય છે અને ખબરછે.com એ બાબતનું નોંધ પણ લે છે કારણ કે આ દેશના પૈસા છે અને એ દેશની તિજોરીની અંદર જવા જ જોઈએ. આ લેન્ડ માફિયાઓ છે એના 2 નંબરના પૈસા દેશના વિકાસના કામ લાગવા જોઈએ કારણ કે આ લોકોએ અનેક ગરીબો બિલ્ડરોને લૂંટીને કરોડો રૂપિયા ભેગા કર્યા છે અને જલસા કરે છે. અને તમે સમજી શકો છો કે આ રાજનેતાઓ અને અધિકારીઓ આ ફાર્મ હાઉસનો શું ઉપયોગ કરતા હશે. બીજું પણ એક વાત સમજવાની જરૂર છે કે સરકારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે આ અનિલને મોટો બનવા માટે પ્રેરણા આપી રહ્યા છે, જેને સાથ આપી રહ્યા છે, એવા રાજનેતાઓ અને સરકારી વ્યવસ્થા કરનારા અધિકારીઓ એમના જે હાથ છે એ પાછા લઈ લે, મતલબમાં એને સપોર્ટ આપવાનું બંધ કરે એ પણ સરકારે જોવું જોઈએ. તો આ તમે ફાર્મ હાઉસ જે તમે જોયું એના પરથી તમને અંદાજ આવી જશે કે કેટલી ભવ્ય જાહો જલાલી અને કેટલું ભવ્ય ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે. અને આ અનિલ બગદાણા એકદમ અભણ માણસ છે અને એક જમાનામાં એ અડાજણમાં ભાડાના ઘરમાં રહેતો હતો. આજે કરોડોનો આસામી છે કારણ કે એનો ધંધો જમીન માફિયાનો છે. લોચા લબાચાવાળી જમીનો પચાવી પાડવાનો જ એનો ધંધો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.